જો તમારું તમારું સુખ જ્યાં પડ્યું હોય ત્યાં જ મોકલીશ. તમે ભલે વિદેશમાં રહેતા હોય એ તમારું સુખ લખ્યું હોય તો આવું પડશે ને. એવી રીતે જાઓ તમે જાઓ છો ને તમે જાઓ ને એ સધી પાસેથી પણ પાછા તમે આમ જશો કે આમ જશો એ પાછું બધું થાય. કડા મંદિરમાં જવાનું. હા અને તારે ઝૂલો પાછો હેકોર છે તો ઝૂલા વાળો આવે. આને કોણ સમજાવશે? હા 5 વખત પરિવાર ભેગું થઈને ઝૂલો સાથે હલામમ કરજો અને ભગવાન શિવનું નામ લેજો. ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય અને પછી બહાર નીકળી જજો અને ઘરે જઈને દીવો કરો અને શિવને સપરા નથી ઘરમાં મશાણી જો 6 મહિને વેળા નાવાટલું કરી નાખું ને આખું જીવન પરિવર્તન ના કરી નાખો ને ડોક્ટર લઈને તારા ઘરે ના આવો તો મારું નામ અમૃતની માતા મેળવી દે. રાજા મેળવે છે. બોલવું એટલે બન્યા વગર રહી નહીં અને એ દિવસ આવશે નહીં કે અમૃતની માતા બોલન બનશે નહીં. વિડિયો જોવા માટે અત્યારે જ ભક્તિ અમૃત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. બીજા વિડિયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ શ્રી ભક્તિ અમૃતને લાઇક કરો, ફોલો કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. જય માળી હર હર મહાદેવ.